આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. બોલો સલામ. હાલેલુયા. આજનો જે આપણો વિષય છે વાલા ભાઈ બહેનો, એ વિષય છે બહુ મહત્વનો વિષય છે. તમારા અને મારા માટે સૌથી અગત્યનો વિષય છે કે ઈશ્વરના રાજ્યમાં કોણ જઈ શકે. ઈશ્વરના રાજ્યમાં કોણ જઈ શકે? દુનિયાનો હરેક વ્યક્તિ સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખે છે. હર ધર્મનો, હર સમાજનો, હર જાતિનો વ્યક્તિ એવું ચાહે છે કે હું સ્વર્ગમાં જાઉં. સારી વાત છે. ઈચ્છા કરવી એ આપણું કામ છે, ઈચ્છા રાખવી એ આપણું કામ છે. પણ સ્વર્ગ રાજ્યમાં કોણ જઈ શકે એના વિષયમાં બાઇબલ આપણને બહુ સારું શિક્ષણ આપે છે. એ આજે આપણે શીખવાના છે. સ્વર્ગ રાજ્યમાં એટલે કે ઈશ્વરના રાજ્યમાં કોણ જઈ શકે એના વિષયમાં બાઇબલમાં બહુ બધી વાતો લખેલી છે. પરંતુ આજના એપિસોડમાં આપણે માત્ર 5 બાબતો જોવાના છે. એવી કઈ 5 બાબતો આપણે કરવી જોઈએ કે જેના થકી આપણે સ્વર્ગ રાજ્યમાં જઈ શકીએ. એક વચન હું તમારે માટે વાંચીશ. આ વચનના હાર્દ પર, આ વચનના આધાર પર આપણે 5 બાબતો શીખવાની છે. તો માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 21મું વચન આપણે વાંચીએ. ધ્યાનથી સાંભળો તમે. હું તમારે માટે વાંચું છું. માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 21મું વચન. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. પ્રભુ ઈસુ એક બહુ જબરજસ્ત વિગત જણાવી. પ્રભુ ઈસુ એક એવી ચોખ્ખી ચટ વાત કરી દીધી કે જે તમને ને મને આજે એ 5 બાબતો શીખવા માટે સમજણ આપશે, એ શીખવા માટેની જિજ્ઞાસા ઊભી કરશે. આપણે તો ઈસુને પ્રભુ 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 કહીએ છીએ. શું આપણે સ્વર્ગમાં જઈશું? પરંતુ મારીને તમારી વાત કરીએ તો જે આ વચન પ્રભુએ તમને ને મને કહ્યું છે એ અનુરૂપ એ વચનના આધારે શું આપણે સ્વર્ગમાં જઈ શકીએ? આપણે આ વચનમાં પહેલા સમજીએ, પછી 5 પોઈન્ટ જોઈશું. આ વચન આપણા માટે આજે આધારભૂત વચન છે. આ વચનના આધારે આપણે પેલી 5 બાબતો શીખવાની છે. ધ્યાન આપીએ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં. એટલે કે ફક્ત મોંથી પ્રભુ 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 કયા કરવું એનાથી કોઈ સ્વર્ગમાં નહીં જઈ શકે. પ્રભુનું વચન કહે છે કે મને પ્રભુ પ્રભુ કહી દીધું એટલે તમે સ્વર્ગના રાજ્યમાં નથી જઈ શકવાના. હું અને તમે રોજ સવારે પ્રાર્થના કરતા હોઈએ, હું અને તમે દર રવિવારે દેવળમાં જતા હોઈએ, એનાથી સ્વર્ગ રાજ્યમાં જવાય કે નહીં જવાય એ આ વચન આપણને શીખવાડે છે. આપણા મોંથી ખાલી પ્રભુ 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 કહી દેવાથી સ્વર્ગ રાજ્યમાં નથી જવાતું. જેવો મને, બીજાની તો વાત જવા દો, પણ મને ઈસુને બી પ્રભુ પ્રભુ કયા કરશો એનાથી કંઈ થાય નહીં. વિશ્વાસ કરો છો તમે, સારી વાત છે, પણ વિશ્વાસ અનુરૂપ તમારું જીવન નથી તો તમે સ્વર્ગ રાજ્યમાં નથી જઈ શકતા. પહેલી વાત પ્રભુ કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો બનવાનું જ નથી, એમ તો શક્ય જ નથી. તો પછી તમે મને સવાલ કરશો કે તો પછી કેવી રીતે સ્વર્ગમાં જવાય? નામ નહીં લઈએ તોય સ્વર્ગમાં નહીં જવાય, નામ લઈએ તોય સ્વર્ગમાં નહીં જવાય, તો કરવાનું શું ભાઈ અમારે? સાંભળીએ આપણે. પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. આની અંદર 4 બાબતો પહેલા આપણે શીખી લઈએ ટૂંકાણમાં, પછી આપણે 5 મુદ્દા પર જઈશું. પહેલી વાત કે ફક્ત પ્રભુ પ્રભુ કહેવાથી સ્વર્ગ રાજ્યમાં જવાનું નથી. ઈસુ 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 કર્યા કરવાથી કંઈ નહીં થાય. ફક્ત નામ લેવાથી કંઈ નહીં થાય. પહેલો પોઈન્ટ એ છે કે નામ લેવાથી કંઈ નહીં થાય. બીજી વાત છે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે. કોની ઈચ્છા પ્રમાણે? ઈશ્વર પિતાની. હાલેલુયા. મારીને તમારી મરજીથી ધર્મ પાળીશું, મારીને તમારી મરજીથી આપણે નીતિ નિયમ પાળીશું, મારીને તમારી ઈચ્છા પ્રમાણે ધર્મને બનાવી લઈશું તો નહીં થાય. ત્રીજી પણ વાત સાંભળીએ આપણે, કરે છે. હાલ તમે કરો છો કે નહીં એ પણ જરૂરી છે. તમે હાલ શું કરો છો, કે પ્રકારે જીવન જીવો છો. ત્રીજો પોઈન્ટ એ છે કે પ્રભુ ઈસુ કહે છે પહેલી બાબત કે મને ખાલી પ્રભુ પ્રભુ કહેવાથી તમે સ્વર્ગમાં જવાના નથી. બીજી વાત, મારા આકાશમાંના બાપની ઈચ્છા, એ બીજો પોઈન્ટ છે. અને એ પ્રમાણે કરવું હાલમાં કરી રહ્યા છીએ.
ચાલુ વર્તમાન કાળમાં એ ત્રીજી બાબત છે. અને ચોથી બાબત છે તેઓ જ લખેલો છે, તેઓ જ, બીજા નહીં. પહેલા તો પ્રભુ પ્રભુ કહેવા એ એટલી પૂરતી વાત નથી, નહીં કેવું એવું નથી કહેતું બાઇબલ, પણ એટલું પૂરતું નથી. બીજી વાત કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવું અને એ પ્રમાણે જ કરવું હાલના તબક્કે. અને ચોથી વાત, તેઓ જ પહેરશે, બીજા નહીં પહેરશે. એટલે 4 મહત્વની કડી આપણે જોઈ ગયા વચનની અંદર કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પરંતુ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે, તેઓ જ, બીજા નહીં. એટલે બિલકુલ કન્ડિશન આપી. આમ હોય તો જ 4 પોઈન્ટને સમજવા માટે આપણે 5 મુદ્દા લેવા પડશે કે ભાઈ એવું શું કર્યું અમે, એવી કઈ બાબતો કરીએ. એમાં અનેક બાબતો છે, પણ મહત્વની 5 બાબતો આ એપિસોડમાં આપણે લેવાના છે. તો સૌથી પહેલી વાત તમે લખી શકો છો, વ્યવહારિક જીવનમાં અને આત્મિક જીવનમાં પવિત્ર બનો. પહેલો પોઈન્ટ આ છે. હરેક ધર્મ પહેલા ધાર્મિક વાતો શીખવાડે છે, પણ બાઇબલ આપણને બહુ સ્પષ્ટપણે પહેલા વ્યવહારિક જીવન વિશે શીખવાડે છે. હું અને તમે માણસ જાત છીએ. આપણી આસપાસ આપણા સગાઓ છે, આપણા કુટુંબીજનો છે, આપણા પડોશી છે, અલગ અલગ ધર્મના લોકો છે. આપણે એમની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એ બહુ મહત્વનું છે. એટલે બાઇબલ શીખવાડે છે કે જે ભાઈને તું જુએ છે એને જો તું પ્રેમ નથી કરી શકતો, તો જે ઈશ્વરને તું જોતો નથી એને તું કેવી રીતે પ્રેમ કરે. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ પ્રમાણે શિક્ષણ આપે છે કે સૌથી પહેલા તમે વ્યવહારિક જીવનમાં પવિત્ર બનો. બોલો આમીન, હાલેલુયા. વ્યવહારિક જીવન એટલે આ ધરતી પર માનવીય જીવનમાં આપણે જ્યારે આપણને ઈશ્વરે મૂકેલા છે તો બીજા માણસો સાથે આપણું જીવન સારું હોવું બહુ જરૂરી છે. ખાલી પ્રભુ પ્રભુ કરીને મંજીરા વગાડ્યા કરીએ ને તેથી કંઈ નહીં થાય. એટલે તમે આ સંસારમાં રહો છો, એટલે તમારે આ સંસારમાં પણ વ્યવહારિક જીવનમાં પણ બહુ જ પવિત્ર બની રહેવું પડશે. હાલેલુયા. અને એટલા માટે બાઇબલનું વચન હિબ્રુઓને પત્ર તેનો 12મો અધ્યાય 14મું વચન આપણને શીખવાડે છે. દરેક વ્યક્તિ તમારા બાઇબલમાં જુઓ. હિબ્રુઓને પત્ર 12મો અધ્યાય 14મું વચન તમને અને મને સૌથી મહત્વની વાત શીખવાડે છે. પાઉલ પ્રેરિત હિબ્રુ લોકોને, બીજા લોકોને નહીં, હિબ્રુ એટલે કે ઓરિજિનલી યહૂદી લોકોને કહે છે. કેમ કે યહૂદી લોકો ઈશ્વરને માને છે ખરા, પરંતુ વ્યવહારિક જીવનમાં કંઈક નબળા છે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારા અને મારા જીવનમાં વ્યવહારિક જીવન કેવું છે જોઈએ વચન પ્રમાણે. સગળાની સાથે શાંતિથી વર્તો. સગળાની સાથે શાંતિથી વર્તો. બાઇબલ મને તમને બહુ જ ઊંચું શિક્ષણ આપે છે કે બધા લોકોની સાથે શાંતિથી રહો. લડો ઝઘડો નહીં. કોઈની સાથે લડવાની જરૂર નથી, કોઈની સાથે બગાડવાની જરૂર નથી. બધાની સાથે પ્રેમ ને પવિત્રતાથી રહો. શા માટે આપણે લડીએ? આપણો પ્રભુ લડવાનું શીખાડતો જ નથી. હાલેલુયા. આ વચન મને 2 બાબતો શીખાડે છે. પહેલું, વ્યવહારિક જીવનમાં હું પવિત્ર બનું, અને બીજું, આત્મિક જીવનમાં પણ હું પવિત્ર બનું. ધ્યાન આપીએ. સગળાની સાથે શાંતિથી વર્તો. અને આવ્યું ને એટલે જોડાયું. પહેલી વાત કઈ હતી? બધા લોકોની સાથે પ્રેમથી રહો, શાંતિથી રહો, ઈમાનદારીથી રહો, કોઈની સાથે ખોટું નહીં કરો, લડાઈ ઝઘડો બંધ કરીએ. એ આપણી વ્યવહારિક જીવન. હવે આગળ કહે છે વચન, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. પહેલી વાત છે માનવીય જીવન દ્વારા આપણે બીજા માણસને પ્રેમ કરીએ. એટલે માનવ બને તો ઘણું. આપણે એક માણસ તો બની જોઈએ. પહેલા આપણે માણસ તરીકેનું જીવન જીવીએ નહીં અને ભગવાન પરમાત્મા ઈસુ કરીએ ને કોઈ મતલબ નહીં. તમે ને હું પ્રભુના લોકો છીએ. આપણે તો આપણું કામ છે કે આપણે બધાની સાથે પ્રેમથી રહીએ. બોલો આમીન. આ પહેલું શિક્ષણ. એ જ બાબતમાં બીજી બાબત કે પવિત્રતા, જેના વગર ઈશ્વરને તમે જોઈ શકવાના નથી. એટલે કે સ્વર્ગ રાજ્યમાં પણ તમે જઈ શકવાના નથી. તમારા જીવનમાં પવિત્રતા. હવે આ પવિત્રતા કેવી રીતે આવે સમજાવું. પહેલા વ્યવહારિક જીવનમાં પવિત્રતા, બધાની સાથે હળી મળીને. અને બીજું, આપણે પવિત્રતા જાળવીએ. પવિત્રતાનો મતલબ થાય વિચારથી પવિત્રતા, વાણીથી પવિત્રતા અને વર્તનમાં પવિત્રતા.
ત્રણ બાબતમાં પવિત્રતા હોવી જોઈએ. આપણે બોલીએ બહુ સારું સારું મીઠું મીઠું, પણ આપણા મનમાં કટુતા હોય એ પણ ઈશ્વરને ગમતું નથી. મન, વચન અને કર્મ એવું કહેવાય છે. મન, વચન અને એક્ટિવિટી કર્મ. મન, વચન, કર્મ ત્રણેયની અંદર પવિત્ર રહીએ. કોઈના વિશે ના તો ભૂંડું વિચારીએ, ના કોઈના વિશે ભૂંડું કરીએ. આપણા જીવનમાં પવિત્રતા લાવવાની કોશિશ કરીએ. હું અને તમે માણસ છે, આ કરવું આપણા માટે મુશ્કેલ છે, આસાન નથી, છતાં આપણે કરવાની કોશિશ કરીએ. એટલે પહેલા પોઈન્ટમાં આજે આપણે શીખી રહ્યા છે કે સ્વર્ગ રાજ્યમાં કોણ જઈ શકે. તો પહેલા પોઈન્ટમાં આપણે શીખી રહ્યા છે કે જેઓ વ્યવહારિક જીવનમાં અને આત્મિક જીવનમાં પવિત્ર છે તેવા લોકો. અને એના માટે આપણે વાંચ્યું ઈબ્રોને પત્ર 12મો અધ્યાય 14મું વચન, સગળાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. કયું ધોરણ? તમે જેવું જીવન જીવી રહ્યા છો ને એમાં કઈ રીતે સારું જીવન જીવાય એ તૈયાર કરો પોતાને. ધોરણનો મતલબ એક નિયમ થાય છે, ધોરણનો મતલબ એક દાયરો થાય છે, ધોરણનો મતલબ એક સિસ્ટમ થાય છે. તમે સચ્ચાઈના ધોરણે ચાલો, તમે નીતિમત્તાના ધોરણે ચાલો, તમે પવિત્રતાના ધોરણે ચાલો, તમે આધ્યાત્મિક ધોરણે ચાલો. ધાર્મિક ધોરણની વાત બાઇબલ નથી કરતું. એટલે બધા માણસોની સાથે શાંતિથી વર્તો. તમે કહેશો તમે આ તો બહુ મુશ્કેલ છે, મારે બધાની સાથે હળી મળીને રહેવાનું, આ તો મારો ફલાણો તો મારો દુશ્મન છે, ફલાણો તો મારો દુશ્મન છે, ફલાણો તો મારા વિરુદ્ધમાં આમ બોલે છે, મારું કેવી તેમની સાથે સારું રહેવું. બાઇબલ શું કહે છે જોઈએ. હજી એક વચન વાંચીએ, રોમનને પત્ર 12મો અધ્યાય 18મું વચન. કેટલું સુંદર વચન છે જુઓ. રોમનને પત્ર 12મો અધ્યાય ને 18મું વચન. પ્રભુ કહે તમે આમ જ જીવો એવું નથી કહેતું. પ્રભુ એક નાનકડી થોડીક તમને ઢીલ પણ આપે છે. કહે છે જો બની શકે તો હંમેશા કોશિશ સારી કરો. જો બની શકે તો ગમે તેમ કરીને નહીં, એટલે મને ગમે તેવું નહીં, એની ઓફ કોસ્ટ ગમે તેમ કરીને ગમે તે થાય, પણ આપણે બની શકે એવી કોશિશ કરવાની કે સગળા માણસોની સાથે હળી મળીને ચાલવાનું. તાળી પાડીએ આપણે. બાઇબલ આપણને પહેલા વ્યવહારિક જીવન શીખાડે છે, પણ બાઇબલ એવું ચોક્કસ કહે છે કે તમે પ્રભુ પર વિશ્વાસ કરો એટલે તમારા વાણી વર્તનમાં ફેરફાર થવો જોઈએ, તમારા જીવનનું પરિવર્તન થવું જોઈએ, તમારા વ્યવહારનું પરિવર્તન થવું જોઈએ. એટલે માટે બાઇબલ કહે છે જો બની શકે તો ગમે તેમ કરીને ગમે તે થઈ જાય પ્રયત્ન કરો તમે કે સગળા માણસોની સાથે હળી મળીને ચાલો. બને તેટલી કોશિશ કરીએ એક સારા સીધા માણસ બનવાની. જ્યાં સુધી તમે સાદા સીધા સરળ માણસ નહીં બનશો ને સ્વર્ગ રાજ્યનો દરવાજો તમારા માટે બંધ. પહેલો જ પોઈન્ટ આપણને બહુ ગંભીરતાથી શીખવાડે છે. બીજો પોઈન્ટ છે પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. તમે ગમે એટલા નીતિમાન માણસ કેમ ન હો, ગમે એટલા સીધા માણસ કેમ ન હો, ગમે એટલા ભોલા ભાલા કેમ ન હો, પણ તમારા માટે બીજો પોઈન્ટ બહુ મહત્વનો છે. કયો? પસ્તાવો કરવાનો અને સુવાર્તા પર વિશ્વાસ કરવાનો. પસ્તાવો કોને કહેવાય? રિપેન્ટન્સ કોને કહેવાય? તમે પાપ કર્યું છે એનું ભાન તમને થવું જોઈએ. તમે પાપ કર્યું છે એનું ભાન તમને થવું જોઈએ અને હવે એ બાબત નથી કરવી મારે, એ બાબતનો પસ્તાવો કરવો જોઈએ. જોઈએ અહીંયા કહે છે કે પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. હાલેલુયા. પહેલો પોઈન્ટ છે તમારે ને મારે પસ્તાવો કરવો જરૂરી છે. કઈ બાબતનો? પાપનો પસ્તાવો. માણસ જાત પાપી છે, ચાહે કોઈ પણ ધર્મની, કોઈ પણ પ્રદેશની, કોઈ પણ સમાજની, કોઈ પણ દેશની વ્યક્તિ કેમ ન હોય, પણ એ વ્યક્તિ પાપી છે. હરેક પાપી વ્યક્તિએ પાપનો પસ્તાવો કરવો જોઈએ ને જોઈએ. બહુ સારી વાત છે, તમે તમારા પાપનો પસ્તાવો કરો છો, બહુ સારી વાત છે, પણ એની સાથે બે બાબતો જોડાયેલી છે, સિક્કાની બે બાજુ. એક તો પસ્તાવો કરો અને બીજી બાજુ સુવાર્તા પર વિશ્વાસ કરો. તો એક વાર્તા, એક કહાની, એક બાબત આ દુનિયામાં બની ગઈ અને એ જ સારામાં સારી બાબત હતી અને એ છે પ્રભુ ઈસુનો જન્મ, પ્રભુ ઈસુની સેવા, પ્રભુ ઈસુનું બલિદાન, પ્રભુ ઈસુનું પુનરુત્થાન. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ દુનિયામાં બીજું કંઈ એવું સારું બન્યું નથી. માણસો જન્મ્યા, સારી વાત છે, જીવ્યા, સારી વાત છે, રાજા મહારાજા તરીકે જીવ્યા, અધિકારીઓ તરીકે જીવ્યા, ધનવાન તરીકે જીવ્યા, સારી વાત છે,
પણ મરી ગયા, પૂરી વાત થઈ ગઈ. મરીને ખતમ થઈ ગયા, વાત ખતમ થઈ ગઈ. સારું કંઈ બન્યું નહીં એમના જીવનમાં. સારું જીવન ભોગવ્યું, વૈભવી જીવન ભોગવ્યું. ઘણા લોકોએ બહુ ધાર્મિક અને બહુ આત્મિક જીવન પણ જીવ્યા. બહુ સારી વાત છે, જીવવા ત્યાં સુધી બધું સારું હતું, પણ મર્યા પછી તેઓ સજીવન નથી થયા. એક છે આ દુનિયામાં કે જેણે મારા અને તમારા માટે કાલ્વના ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું. એ મરી પણ ગયા, દફન પણ કરવામાં આવ્યા અને સજીવન થયા અને મને ને તમને પાછા લેવામાં માટે આવવાના છે. એ ગુડ ન્યૂઝ છે, એ સારો સમાચાર છે, એ સારી બાબત છે. તાળી પાડી દઈએ આપણે, હાલેલુયા. એટલે તમે પસ્તાવો કરો, બહુ સારી વાત છે. તમે દારૂ છોડી દો છો, વ્યસન છોડી દો છો, વ્યભિચાર છોડી દો છો, ફલાણું બધું છોડી દો, સારી વાત છે. પણ શું તમે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો? તમે કહેશો ના, હજુ નથી મેં બાપ્તિસ્મા લીધું, ના હજી હું નથી પ્રભુ પાસે આવ્યો, ના હજુ તો હું નવો, તો હજી તમારા માટે રસ્તો બંધ છે. હા, એક સારું કામ કર્યું, તમે તમારા પાપોનો પસ્તાવો કર્યો, વ્યસન મુક્ત થઈ ગયા, પાપ મુક્ત થઈ ગયા, મૂર્તિ પૂજા છોડી દીધી, ધર્માંતરના ચક્કરમાંથી નીકળ્યા, સારી વાત છે. પણ બીજી બાજુ તો બાકી ને, અને એ બાકી બાબત છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, અંગત તારનાર તરીકે એનો સ્વીકાર કરો. પાણીથી તથા આત્માથી બાપ્તિસ્મા લેવું જરૂરી છે. ખાલી પ્રભુ પ્રભુ કહેવાથી નહીં ચાલશે. ખાલી પ્રભુ પ્રભુ કહેતા હોય ને, હજી તમારા માટે દ્વાર નથી ખુલ્યા સ્વર્ગના. આત્માથી અને પાણીથી બાપ્તિસ્મા લેવું પણ જરૂરી છે. તે જ રીતે આધ્યાત્મિક જીવનની વાત કરીએ કે તમે આ પાપી દુનિયામાંથી, આ પાપમય જીવનમાંથી બહાર તો આવ્યા, શુદ્ધ થવું બાકી છે. માર્કની લખેલી સુવાર્તા 1 અધ્યાય 15મું વચન. માર્ક જે વ્યક્તિ છે, જેનું બીજું નામ યોહાન હતું, અને આ જુવાન વ્યક્તિએ પહેલા જ અધ્યાયમાં એક જબરદસ્ત કન્ડિશન આપી દીધી. કેમ કે એ જુવાન વ્યક્તિ છે એટલે એને પહેલું લાગુ પડે. એટલે એણે કીધું, સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. એક જુવાન વ્યક્તિ ઈસુને સમર્પણ કરે છે અને એનો ચેલો બને છે. એના જીવનના અનુભવ દ્વારા તમને મને કહે છે, બોલો હાલેલુયા. ઈસુ મારો પ્રભુ છે, મારો ગુરુ છે, મારો માલિક છે. એ કબૂલાત કરતા હું ઈસુનો શિષ્ય બન્યો. મારા અનુભવ પ્રમાણે તમને કહું છું કે સમય પૂરો થઈ ગયો છે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. ઈસુ આવ્યા ત્યારના જમાનાની વાત છે, 2000 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે તો દેવનું રાજ્ય પાસે આવ્યું. હવે તો બિલકુલ નજીક છે, હવે તો દરવાજાની પાસે ઊભા છે. હવે તો આપણે પાપોનો પસ્તાવો કરવો પડશે, સુધરવું પડશે અને શુદ્ધ પણ થવું પડશે. આપણે સુધરવું પણ પડશે અને શુદ્ધ પણ થવું પડશે. વિશ્વાસ પણ કરવો પડશે અને બીજું શું કરવું પડશે? પસ્તાવો પણ કરવો પડશે. પસ્તાવાની સાથે સાથે વિશ્વાસમાં આપણે આગળ વધીએ. આ આપણો બીજો પોઈન્ટ છે. તમે કહેશો કે હા ભાઈ, હું તો હવે સુધરી ગયો, પણ હજી એક કામ તમારે કરવાનું બાકી છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. એટલે વિશ્વાસ બી તમે કરો ને તો કોના પર કરવો એ તમારે ધ્યાન આપવું પડશે. જગતમાં બહુ બધા નામો છે, હું કોઈનું નામ નથી લેવા માંગતો, પણ એક નામ અવશ્ય લઈશ, પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. બીજા કોઈથી તારણ, મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર નથી. એટલે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો તમારા અને મારા માટે બહુ જરૂરી છે. કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ નથી આકાશ તળે માણસોમાં. માણસોમાં ફક્ત એક જ નામ છે, પ્રભુ ઈસુ. એટલે તમારે એ નામ લેવું પડશે. પણ માણસોમાં, ધરતી પર ફક્ત તમારા માટે એક જ નામ છે અને એ નામ છે પ્રભુ ઈસુ. હાલેલુયા. તો બીજો પોઈન્ટ આપણે શીખી રહ્યા છે કે પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો, ત્યારે તમે સ્વર્ગ રાજ્યમાં જઈ શકો. હજી એક વચન વાંચીશું આપણે, રોમનના પત્ર 10મો અધ્યાય 9મું વચન. જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુયેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. મતલબ કે તમે મનથી સુધરી ગયા, સારી વાત છે. વ્યસન મુક્ત થઈ ગયા, સારી વાત છે. મૂર્તિ પૂજા છોડી દીધી, સારી વાત છે. આ ધર્મ તે ધર્મ, પેલો જાત પેલી ધર્મ, એ બધું છોડી દીધું, સારી વાત છે. પણ અંતકરણનું કામ બાકી છે. એ મનનું કામ હતું, વિચારનું કામ હતું, સમજદારીનું કામ હતું. અંતકરણની અંદર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો તમારા માટે બહુ જરૂરી છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા.